નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ઇંગ્લિશનો યુનિટ 6 યુનિટી ઇઝ ડાયવર્સિટી ભણીશું. તો પ્રથમ એક્ટિવિટી છે લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય. ગાઓ અને આનંદ માણો. એનું નામ છે ઇનર સ્ટ્રેન્થ. ઇનર એટલે અંદર, આંતરિક, અને સ્ટ્રેન્થ એટલે શક્તિ કે આંતરિક શક્તિ. તો આપણે સૌપ્રથમ પહેલાં પોએમ વાંચી લઈશું અને પછી પોએમને સમજીશું. તો ઇન્ડિયા ઇઝ અ બિગ એન્ડ બ્રાઇટ, ફૂલ ઓફ કલર્સ, ફૂલ ઓફ લાઇટ. Festivals with dance and song, we all join and sing along. We greet each one with a smile, helping others all the while. Temples shine and bells ring, prayers and peace each day brings. Food is fine and healthy treat, chapati, rice and sweets to eat. Yoga and asanas are our wealth, they give us inner strength. હવે મિત્રો, આપણે જો અહીંયા શક્તિની વાત કરીએ છીએ, આંતરિક શક્તિની, તો આપણે પોએમને સમજીશું કે ઇન્ડિયા ઇઝ બિગ એન્ડ બ્રાઇટ. ઇન્ડિયા એટલે ભારત, બિગ એટલે મોટું અને બ્રાઇટ એટલે તેજસ્વી, ઉજ્જવળ. તો ભારત છે મોટું અને ઉજ્જવળ. ફૂલ ઓફ કલર્સ, કલર એટલે રંગો, ફૂલ એટલે ભરેલું, રંગોથી ભરેલું. ફૂલ ઓફ લાઇટ અને પ્રકાશથી ભરેલું. ફેસ્ટિવલ્સ વિથ ડાન્સ એન્ડ સોંગ, ફેસ્ટિવલ્સ એટલે ઉત્સવો, ડાન્સ એટલે નૃત્ય અને સોંગ એટલે સોંગ. ઉત્સવોમાં નૃત્ય અને ગીત, ગીત એટલે સાથે. વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોંગ, સૌ મળીને ગાય છે સંગીત. વી ગ્રીટ ઇચ વન વિથ અ સ્માઇલ, સ્માઇલ એટલે સ્મિત, ગ્રીટ એટલે અભિવાદન કરવું, સૌને સ્મિતથી કરીએ અભિવાદન. હેલ્પિંગ અધર્સ ઓલ ધ વાઇલ, હેલ્પ એટલે મદદ કરી, સહાય કરી, મદદ કરીએ સહજ સ્વભાવે. ટેમ્પલ શાઇન, ટેમ્પલ એટલે મંદિર, શાઇન એટલે ચમકવું. એન્ડ બેલ્સ રિંગ, જે ઘંટ હોય મંદિરનું તે રણકે છે. મંદિરો ચમકે અને ધ્વનિ કરે એ ઘંટ. પ્રેયર્સ આર એન્ડ પીસ ઇચ ડે બ્રિંગ્સ, પ્રેયર એટલે પ્રાર્થના, પીસ એટલે શાંતિ. તો પ્રાર્થના અને શાંતિ આપે સંતોષ દિવસ અને રાત. ફૂડ ઇઝ ફાઇન, ખોરાક હોય કેવો સારો, આરોગ્યપ્રદ. એન્ડ હેલ્ધી ટ્રીટ, ખોરાક હોય સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ. ચપાટી, રાઈસ એન્ડ સ્વીટ્સ ટુ ઇટ, ચપાટી એટલે રોટલી, રાઈસ એટલે ભાત અને સ્વીટ્સ એટલે મીઠાઈ. રોટલી, ભાત અને મીઠાઈઓ જમવા માટે. યોગ એન્ડ આસન, યોગ અને આસન આર અવર વેલ્થ, વેલ્થ એટલે શક્તિ, ખજાનો, એ આપણો ખજાનો. દે ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ, જે આપે છે અમને આંતરિક શક્તિનું દાન. તો આ સરસ મજાની કવિતાને આધારે અહીં જુઓ ખાલી જગ્યા છે તે પૂરીશું. તો લખ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્જાસ. તો અહીંયા જુઓ આપણે પોયમ આપેલી છે તે પૂર્ણ કરવાની છે કૌંસમાં આપેલા શબ્દો વડે. કૌંસમાંના શબ્દો છે દાલ, ફ્રૂટ્સ, પ્રોવાઈડ, એપલ અને ધ્યાન. તો અન બ્લેન્ક ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ, તો આમાં આવશે અન એપલ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. ચપાટી બ્લેન્ક એન્ડ બ્લેન્ક ટુ ઇટ, તો ચપાટી, દાલ એન્ડ ફ્રૂટ્સ ટુ ઇટ. યોગ એન્ડ બ્લેન્ક આર અવર વેલ્થ, તો યોગ એન્ડ ધ્યાન આર અવર વેલ્થ. દે બ્લેન્ક અસ ઇનર સ્ટ્રેન્થ, તો દે પ્રોવાઈડ અસ ઇનર સ્ટ્રેન્થ. હવે એક સરસ મજાની સ્ટોરી છે જે આપણે ભણીશું. તો લિસન ટુ ધ સ્ટોરી, વાર્તા વાંચો, સાંભળો. અન એન્ટિક ટાઈમ મશીન, તો એક પ્રાચીન ટાઈમ મશીન. તો ઇટ વોઝ ધ યર 4555, તો વર્ષ 4555 હતો. મિસ્ટર નિલેશ શર્મા lived in હિમાચલ પ્રદેશ with his grandson કિરણ. તો શ્રી નિલેશ શર્મા હિમાચલ પ્રદેશમાં તેમના નાના પુત્ર કિરણ સાથે રહેતા હતા. હી વોઝ એન ઇન્વેટર, ઇન્વેટર એટલે સંશોધક, તેઓ એક સંશોધક હતા, શોધક હતા. વન્સ કિરણ ફાઉન્ડ અ સ્ટ્રેન્જ મશીન ઇન હિઝ ગ્રાન્ડફાધર્સ લેબોરેટરી. એક દિવસ કિરણે પોતાના દાદાજીના લેબોરેટરીમાં સ્ટ્રેન્જ એટલે અજાણી મશીન મળી. દાદાજી ટોલ્ડ હિમ ધેટ ઇટ વોઝ અ ટાઈમ મશીન, દાદાજીએ કહ્યું કે આ એક ટાઈમ મશીન છે.
અ સાયન્ટિસ્ટ ઇન્વેન્ટેડ ઇટ. એક વૈજ્ઞાનિકે તેને બનાવ્યું હતું. કિરણે કહ્યું, દાદાજી, આઈ વોન્ટ ટુ ગો બેક ટુ 2025. કિરણે કહ્યું, દાદાજી, મને પાછું 2025માં જવું છે. સ્ટોપ ધ મશીન ટાઈમ. તો ટાઈમ મશીન રોકો. આફ્ટર મેની રિક્વેસ્ટ ઓફ ધ ડિયર ચાઇલ્ડ, દાદાજી એગ્રીડ. તો બાળકની ઘણી વિનંતી પછી દાદાજીએ સહમતિ આપી. ધેર જર્ની થ્રો ધ ટાઈમ મશીન સ્ટાર્ટેડ. તો તેમનો ટાઈમ મશીનમાં સફર શરૂ થયો. આગળ દેખીશું. કિરણ્સ ફર્સ્ટ સ્ટોપ વોઝ ધ વિલેજ ઇન રાજસ્થાન. તો કિરણનો પહેલો પડાવ રાજસ્થાનના ગામમાં થયો. હી મેટ અ સ્કિલ્ડ પપેટર્સ ધેર. પપેટર એટલે જે ઢીંગલી હોય એને ઊંચી નીચી કરીને જે રમાય ને કે પપેટર કહેવાય, બરાબર. તો ત્યાં તેણે એક કુશળ કઠપુતળી ખેલનારને જોયા. ધ પપેટર ટોલ્ડ હિમ એબાઉટ ધ એશિયન્ટ આર્ટ ઓફ કઠપુતળી. તો એશિયન્ટ એટલે પ્રાચીન. તો તેણે કિરણને કઠપુતળીઓના પ્રાચીન કલા કઠપુતળી વિશે જણાવ્યું. કિરણ વોઝ અમેઝડ હાઉ યુ યુઝડ હિઝ કલરફુલ પપેટ. તો કલરફુલ એ રંગીન, પપેટ છે એટલે કઠપુતળીઓ. અમેઝડ એટલે ચકિત થવું. તો કિરણ તેના રંગબેરંગી કઠપુતળીઓના ખેલથી ખૂબ ચકિત થયો. નેક્સ્ટ પછી કિરણ રીચ ધ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા. પછી કિરણ ઓડિશાના આદિવાસીઓના ગામે ગયો. હી મેટ અ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ધેર. ત્યાં તેણે એક પ્રતિભાશાળી કલાકાર મળ્યા. શી શોડ હિમ વેરિયસ ડિઝાઇન એન્ડ પેટર્ન્સ ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ્સ. તેણી આદિવાસીઓએ પેઇન્ટિંગ્સના નમૂનાઓ અને ડિઝાઇનો બતાવ્યા. કિરણ કમ ટુ નો હાઉ આર્ટ કનેક્ટેડ ધ પીપલ ટુ ધેર હેરિટેજ. હેરિટેજ એટલે વારસો. કિરણને સમજાયું કે કલા લોકોના વારસાની સાથે કેવી રીતે જોડાયેલી છે. આગળ જોઈશું. ધેન પછી હી વેન્ટ ટુ આસામ. તે આસામ ગયો. ધેર હી નો અબાઉટ બિહુ ફેસ્ટિવલ. ત્યાં તેણે બિહુ ઉત્સવ વિશે જાણ્યું. ધેર વેર 3 બિહુ ફેસ્ટિવલ્સ નેમલી બોહગ બિહુ, મૈગ બિહુ, માઘ બિહુ એન્ડ કટી બિહુ. બિહુના 3 પ્રકાર છે. બોહગ બિહુ, માઘ બિહુ અને કટી બિહુ. હી ઓલ્સો એન્જોયડ બિહુ ડાન્સ ધેર. કિરણે બિહુનું નૃત્ય પણ માણ્યું. આફ્ટર ધેટ કિરણ એન્જોયડ અ ફેસ્ટિવલ ઇન પંજાબ. તો આ પછી કિરણ પંજાબ ગયો અને પંજાબના ઉત્સવનો આનંદ માણ્યો. ધેર હી ડાન્સ્ડ વિથ ફાર્મર્સ સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન. તેણે ખેડૂતો સાથે ખેતીની ખુશીની ઉજવણી કરી અને વૈશાખીની આનંદમય પરંપરાઓ વિશે શીખ્યું. હી લર્ન્ડ એબાઉટ ધ જોયફુલ ટ્રેડિશન ઓફ વૈશાખી. કિરણ્સ નેક્સ્ટ એડવેન્ચર ટુક હિમ ટુ કેરાલા. પછી કિરણ કેરળ ગયો. હી મેટ અ માસ્ટર ડાન્સર ધેર. ત્યાં તેણે એક નૃત્ય ગુરુને મળ્યો. હી સો ધ ડિફિકલ્ટ સ્ટેપ ટુ કથકલી ડાન્સ એન્ડ લર્ન્ડ એબાઉટ માસ્ક. તેણે કથકલી નૃત્યના મુશ્કેલ પગલાં જોયા અને મુખોટાઓ વિશે જાણ્યું. ફાઇનલી છેલ્લે કિરણ વિઝિટેડ અ ડિઝર્ટ વિલેજ ઇન કચ્છ, ગુજરાત. છેલ્લે કિરણ કચ્છ, ગુજરાતના રણ પ્રદેશના ગામે ગયો. ધેર હી મેટ અ ગિફ્ટેડ વેવર. ત્યાં તેણે એક કુશળ વણકરને મળ્યો. શી શોડ હિમ ધ બ્યુટીફુલ પેટર્ન્સ એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ. તેણીએ તેને પરંપરાગત કાપડના સુંદર રંગો અને નમૂનાઓ બતાવ્યા. કિરણ સો હાઉ એવરી થ્રેડ વોઝ ટેલિંગ અ સ્ટોરી. કિરણે જોયું કે દરેક સૂત્રમાં એક વાર્તા છુપાયેલી છે. કિરણ રિયલાઇઝડ that India's folk culture was a treasure of stories, arts and tradition. કિરણને સમજાયું કે ભારતની લોક સંસ્કૃતિ, હસ્તકળા, કથાઓ અને પરંપરાઓનો ખજાનો છે. ધીસ ટાઈમ મશીન ચેન્જડ કિરણ્સ લાઈફ. આ ટાઈમ મશીનનો અનુભવ
કિરણનું જીવન બદલી નાખ્યું. હવે આ વાર્તાને આધારે પ્રશ્ન જવાબ મેળવીશું. તો પ્રથમ ક્વેશ્ચન છે કે આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નનો જવાબ આપો. પ્રથમ ક્વેશ્ચન, વોટ વિલ યુ ડુ ઇફ યુ ગેટ ધ ટાઈમ મશીન? તો આઈ વિલ ગો ટુ ધ પાસ્ટ એન્ડ લર્ન અબાઉટ ઓલ ડાન્સીસ, આર્ટ્સ એન્ડ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન 2, ગીવ અ ન્યૂ ટાઇટલ ઓફ ધીસ સ્ટોરી. તો કિરણ્સ જર્ની ટુ ધ પાસ્ટ. ત્રીજો ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ સેન્ટેન્સ વિથ સિમિલર મિનિંગ ફ્રોમ ધ સ્ટોરી. તો જુઓ, આ વાક્યોના પ્રમાણેના વાક્યો તમારી વાર્તામાંથી શોધીને લખવાના છે, એક જ અર્થ થતો હોય તેવું, બરાબર. તો આપણે પ્રથમ વાક્યનું લખ્યું છે કે અ વીવર એક્સપ્લેન્ડ એબાઉટ વીવિંગ ટ્રેડિશનલ ક્લોથ્સ. તો એના જેવું વાક્ય આપણે લખીએ તો શી શોડ હિમ ધ બ્યુટીફુલ પેટર્ન્સ એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ. બીજું વાક્ય, હી વોઝ સરપ્રાઇઝડ ટુ સી ધ યુઝ ઓફ કલરફુલ પપેટ્સ. તો કિરણ વોઝ અમેઝડ હાઉ હી યુઝડ હિઝ કલરફુલ પપેટ્સ. ત્રીજું સેન્ટેન્સ, farmers celebrated the seasons of cutting crops. તો he danced with farmers celebrating the harvest season. ચોથું વાક્ય, he found a different machine. તો કિરણ used a time machine. છેલ્લું વાક્ય, કિરણ knew about old art culture of puppets. તો the puppeteers told him about the ancient art of કથપુતલી. આગળ જોઈશું. કમ્પ્લીટ ધ ટેબલ. તો સ્ટેટ, હી મેટ અને હી સો. કયા રાજ્યમાં ગયો, શું કોને મળ્યો અને શું જોયું? તો રાજસ્થાનમાં શું જોયું? સ્કિલ પપેટરને મળ્યો અને ધ આર્ટ ઓફ કઠપુતલી જોયું, બરાબર. ગુજરાતમાં શું જોયું? તો અ ટ્રેડિશનલ વીવર. તો શું જોયું એને? બ્યુટીફુલ ક્લોથ્સ વિથ બ્રાઇટ કલર્સ. પછી કેરાલામાં કોને મળ્યો? તો કથકલી ડાન્સરને મળ્યો. શું જોયું? તો ડાન્સ વિથ કલરફુલ મેકઅપ એન્ડ ડ્રેસ. પંજાબમાં હેપી ફાર્મર્સને જોયા અને બૈસાખી હાર્વેસ્ટ સેલિબ્રેશન જોયું. ઓડિશામાં અન આર્ટિસ્ટને મળ્યો અને પેઇન્ટિંગ ઓન ક્લોથ જોયા, બરાબર. આગળ જોઈશું રીડિંગ. હવે પાછું વાંચન છે. અહીંયા ફરી એકવાર પોએમ આપેલી છે, રિસાઇડ એન્ડ એન્જોય કલરફુલ કલ્ચર. રંગબેરંગી સંસ્કૃતિની વાર્તા છે. આપણે વાંચીશું પોએમ, પછી સમજીશું. તો ઇન્ડિયાઝ કલ્ચર અ ટ્રેઝર ઓફ રેર, rich in traditions and customs to share. We honor our elders with respect and care. Namaste, a greeting that show we truly care. Our festivals, a gallery of delight, colors, music and dance through day and night. Our food, a fusion of spicy and love, savoring each bite sent from above. તો હવે આપણે આ પોએમને સમજીએ. તો કલરફુલ કલ્ચર એટલે સંસ્કૃતિ, કલરફુલ એટલે રંગબેરંગી સંસ્કૃતિ. તો આપણી ભારતની સંસ્કૃતિ છે તે વિવિધતાથી ભરેલી છે, એટલે અહીંયા રંગબેરંગી સંસ્કૃતિ કહી છે, બરાબર. અહીંયા બધા જ ધર્મના લોકો રહે છે અને સરસ મજાના બધા દરેક તહેવાર મનાય છે, બરાબર. તો આપણે કવિતાને સમજીએ. તો ઇન્ડિયાઝ કલ્ચર અ ટ્રેઝર ઓફ રેર. તો ભારતની સંસ્કૃતિ એક અજબ ખજાનો. રીચ ઇન ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ ટુ શેર. શેર એટલે વહેંચવું એમ. રીચ ઇન ટ્રેડિશન તો શાનાથી ભરેલું? પરંપરાઓ અને રિવાજથી ભરેલો ખજાનો. વી ઓનર અવર એલ્ડર્સ. અમે વૃદ્ધોનો આદર કરીએ છીએ. વિથ રિસ્પેક્ટ એન્ડ કેર, માન અને પ્રેમ સાથે. નમસ્તે, ગ્રીટિંગ. અભિવાદન કેવી રીતે? નમસ્તે કરીને અમે અભિવાદન કરીએ છીએ. ધેટ સો વી ટ્રુલી કેર, જે સાચો ભાવ દર્શાવે છે. અવર ફેસ્ટિવલ્સ, અ ગેલેરી ઓફ ડિલાઇટ. ડિલાઇટ એટલે આનંદ આપવો. અમારા તહેવારો છે આનંદના તહેવારો. કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ. રંગો, સંગીત અને નૃત્યથી થ્રુ ડે એન્ડ નાઇટ થાય છે દિવસ રાતનો ઉજાસ. અવર ફૂડ, અમે ખાતા, શું ખાતા? અ ફેશન ઓફ સ્પાઇસી એન્ડ લવ, પ્રેમ અને મસાલાવાળું ભોજન અમે ખાતા. સેવરિંગ ઇઝ બાઇટ સેન્ટ ફ્રોમ એબવ, અને દરેક બટકાનો આનંદ માણીએ છીએ જાણે અમને ભગવાને અમારા માટે મોકલ્યું હોય એવું રસાળ. હવે પોએમને આધારે અહીં પ્રશ્નના જવાબ જોઈશું. છે કે ડુ એઝ ડાયરેક્ટ લખવાના છે જવાબ, બરાબર. તો ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. તો રેરનું રાઇમિંગ થશે શેર, નાઇટનું ડિલાઇટ, લવ તો અબાવ. ક્વેશ્ચન 2,
વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ્સ વિથ બ્લેન્ક. તો બ્લેન્કમાં આવશે કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ. ત્રીજી ખાલી જગ્યા વી બ્લેન્ક વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. તો વી ઓનર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. 4. હાઉ ડુ યુ ગ્રીટ ગેસ્ટ એટ યોર હોમ? તો વી સે જય શ્રી કૃષ્ણ. Question 5. India is rich in blank and blank. તો India is rich in tradition and customs. 6. Find the opposite words of disrespect. તો disrespectનું opposite થશે respect. આગળ જોઈશું. હવે સરસ મજાની વાર્તા છે. વાર્તાનું નામ છે ડિફરન્ટ લાઇટ, અલગ દ્રષ્ટિકોણ. જો અહીંયા તમને ચિત્ર આપેલું છે. એક ચિત્રમાં એક મટકું હસતું બતાવેલું છે અને એક ચિત્ર છે એમાં એક જે મટકું છે તે ઉદાસ જણાય છે, બરાબર. અને મટકામાંથી પાણી નીચે પડતું હોય એવું દેખાય છે, બરાબર. આપણે વાર્તા વાંચીશું અને સમજીશું કે આ ચિત્ર શું કહેવા માંગે છે. There was a water barrier in સંગમપુર. તો સંગમપુરમાં એક પાણીવાળો રહેતો હતો. He had two large pots. લાર્જ એટલે મોટા. તેની પાસે 2 મોટા માટલા હતા. He carried the pots on his shoulder with the help of a stick. Stick એટલે લાકડું. શોલ્ડર એટલે ખભો. તો એક લાકડાની મદદથી પોતાના ખભા પર રાખીને તે 2 માટલાને લઈ જતો હતો. The pots were set on both the ends of a stick like coward. તો આ માટીના લાકડાની બંને છેડે કાવડની જેમ તેમને લટકાવેલા હતા. He delivered water to his master in those 2 pots. તે આ બંને માટલાઓમાં પાણી ભરીને તેના માલિક સુધી પહોંચાડતો હતો. One of the pots had a hole in it, but the other pot was perfect. આમ તો 2 માટલા હતા, પણ તેમાંનું એક માટલામાં છિદ્ર હતું, કાણું હતું, જ્યારે બીજું માટલું હતું તે સંપૂર્ણ હતું, કમ્પ્લીટ હતું, એમાં છિદ્ર ન હતું. At the end of long walk from the river to his master's house, the first pot remained half filled and the other was full. નદીથી તેના માલિકના ઘરે લાંબા અંતર પછી જ્યારે તે પહોંચતો ત્યારે પહેલું માટલું અડધું ભરેલું રહેતું, જ્યારે બીજું સંપૂર્ણ ભરેલું રહેતું. This continued for 2 months. આ રીતે 2 મહિના સુધી ચાલતું રહ્યું. The barrier delivered only 1.5 pots of water to his master's house. પાણીવાળો તેના માલિકના ઘરે માત્ર 1.5 માટલા પાણી જ લઈ જઈ શકતો હતો. Of course, the perfect pot was happy. આથી જે કમ્પ્લીટ માટલું હતું તે ખુશ હતો. એન્ડ પ્રાઉડ અને ખુશ હતું અને તે ગર્વિત હતું. બટ પરંતુ the poor pot was sad because it had a hole. પણ બિચારું છિદ્રવાળું માટલું દુઃખી હતું કારણ કે તેમાં છિદ્ર હતું. After 2 months, one day, the first pot told to the water barrier. 2 મહિના પછી એક દિવસે છિદ્રવાળું માટલું પાણીવાળાને કહેવા લાગ્યું, I am ashamed of myself and I want to say sorry to you. જે કાણાવાળું માટલું હતું એને શું કહ્યું તેના માલિકને? મને મારી અશામ્ડ એટલે શરમ આવી, મને મારી જાત પર શરમ આવે છે અને મારે તમારી માફી માંગવી છે. The water barrier asked. પાણીવાળાએ આશ્ચર્યથી કહ્યું, Why? શા માટે? What are you ashamed of? તને શેની શરમ આવે છે? The pot replied. માટલાએ જવાબ આપ્યો, For past 2 months, I delivered less water than the other pot. છેલ્લા 2 મહિનાથી હું બીજા માટલા કરતાં ઓછું પાણી પહોંચાડું છું. My water leaks out all the way back to your master's house. નદીથી તમારા માલિકના ઘર તરફ જતા રસ્તામાં મારામાંથી પાણી ટપકતું રહે છે. You don't get full value for your effort because of my hole.
તમારા પ્રયત્નોની પૂરતી કિંમત તમને મળતી નથી. કેમ? મારા કારણે. The water barrier felt sorry for the pot. પાણીવાળાને માટલા પર દયા આવી. He said to the pot. તેણે માટલાને કહ્યું, Today when we return to the master's house, આજે આપણે જ્યારે મારા માલિકના ઘરેથી પાછા વળીએ, I want you to notice the beautiful flowers along the path. હું ઈચ્છું છું કે તું રસ્તાની બાજુમાં ઉગેલા સુંદર ફૂલોને જુએ એમ. As they returned, જેવા તેઓ પરત ફર્યા, the pot noticed the sun warming the beautiful flowers on its side of the path. જ્યારે તે પાછા ફર્યા ત્યારે માટલાએ તેના બાજુના માર્ગ પર ઉગેલા સુંદર ફૂલોને જોયા અને તે ખુશ થયું. It was happy to see the beautiful flowers. રસ્તા પર ફૂલોને જોઈને તે ખુશ થઈ. But at the end of the path, પણ રસ્તાના અંતે ફરીથી દુઃખી થઈ. It still felt bad because it had again leaked out half the water. કેમ દુઃખી થયું? કારણ કે તેનો અડધો પાણીનો પ્રવાહ ફરીથી વહી ગયો હતો. The barrier said to the pot. પાણીવાળાએ કહ્યું, Did you notice the flowers only on your side of the path? પાણીવાળાએ કહ્યું કે તે એક નોટિસ કર્યું કે તને ફક્ત તમારા બાજુમાં જ ફૂલેને જોયા. There was no flowers on the other pot side. બીજું માટલું જ્યાં હતું ત્યાં કોઈ ફૂલો નથી. I knew about your hole. હું તારા છિદ્ર વિશે જાણતો હતો. I planted flower seeds on our side of the path. મેં તારી બાજુમાં ફૂલોના વાવેતર કર્યા હતા. Every day, while we walked back from the river, the leaked water fell on them. દરરોજ જ્યારે આપણે નદીથી પરત આવીએ છીએ ત્યારે તારા છિદ્રથી વહી ગયેલું પાણી તેમને પોષે છે. Everyone is important and everything is useful. આથી શું કહે છે કે દરેક કોઈ ખાસ છે અને દરેક વસ્તુ ઉપયોગી છે. તો બાળ દોસ્તો, આ વાર્તા પરથી શું શીખ મળી કે કંઈ પણ વસ્તુ નકામી હોતી નથી. દરેકનામાં અલગ વિશિષ્ટતા હોય છે. દરેક કંઈ ના કંઈ ઉપયોગમાં આવતું હોય છે. તો આ સરસ મજાની વાર્તાને આધારે પ્રશ્નનો જવાબ જોઈશું. એ છે કે રાઇટ વર્ડ્સ ધેટ ધ રિલેટેડ ટુ ધ ગિવન વર્ડ્સ. તો જો અહીંયા એક્ઝામ્પલ ફ્લાવર, તો ફ્લાવરને લગતા શબ્દો બ્યુટીફુલ, યલો, સ્મેલ, લવલી, સોફ્ટ, પ્રેટી, બંચ અને બન્ટી. એ રીતે વોટર, તો વોટરને લગતા શબ્દો તો ક્લિયર, કોલ્ડ, ફ્રેશ, ડ્રિંક, ફ્લો, રિવર, રેન અને લીક. પોટને લગતા શબ્દો તો ક્લે, રાઉન્ડ, હેન્ડલ, કેરી, ક્રેક, પોર અને વેસલ. સીડ્સને લગતા શબ્દો સ્મોલ, પ્લાન્ટ, ગ્રો, સ્પ્રાઉટ, સોઇલ, ગાર્ડન અને નેચર. હાઉસને લગતા શબ્દો હોમ, રૂફ, રૂમ્સ, ફેમિલી, વિન્ડો, ડોર અને શેલ્ટર. વિલેજને લગતા શબ્દો સ્મોલ, રૂરલ, ફાર્મર, હટ્સ, ક્વાઇટ, ગ્રીન અને ફિલ્ડ્સ. આગળ જોઈશું. આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો. પ્રથમ ક્વેશ્ચન છે કે વોટ ડીડ ધ વોટર બેરિયર લીવ? તો ધ વોટર બેરિયર લીવડ ઇન અ વિલેજ કોલ્ડ સંગમપુર. બીજો ક્વેશ્ચન, વાય વોટ ધ અધર પોટ હેપી? તો ધ અધર પોટ વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ પરફેક્ટ એન્ડ could carry a full pot of water without leaking. Question 3. What would you do with the first pot if you were the water barrier? So if I were the water barrier, I would explain to the pot that it helps water the flowers on the path and that it is useful in its own way. Question 4. Right source of water. તો પાણીના સ્ત્રોત લખવાના છે. The source of water are rain, rivers, lakes, wells, ponds અને ground water. આગળ જોઈશું. રાઇટ who said to whom. કોને કહે છે તે લખવાનું છે સેન્ટેન્સ. તો પ્રથમ છે ફોર પાસ્ટ 2 months I delivered less water than the other pot. તો ફર્સ્ટ પોટ છે તે વોટર બેરિયરને કહે છે. બીજું વાક્ય માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ. તો આ વાક્ય પણ ફર્સ્ટ પોટ વોટર બેરિયરને કહે છે.
ત્રીજું, યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર અવર ઇફોર્ટ્સ બીકોઝ ઓફ માય હોલ. તો આ વાક્ય પણ ફર્સ્ટ પોર્ટ વોટર બેરિયરને કહે છે. ચોથું વાક્ય, ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર્સ હાઉસ આઈ વોન્ટ યુ ટુ નોટિસ ધ બ્યુટિફુલ ફ્લાવર્સ અલોંગ ધ પાથ. તો આ સેન્ટેન્સ વોટર બેરિયર ફર્સ્ટ પોર્ટને કહે છે. પાંચમું વાક્ય, ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન યોર સાઇડ ઓફ ધ પાથ. તો આ સેન્ટેન્સ વોટર બેરિયર ફર્સ્ટ પોર્ટને કહે છે. આગળ જોઈશું, સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો જો કોષ્ટકનો અભ્યાસ કરો અને પ્રશ્નો જવાબ આપો. તો ઇંગ્લિશમાં હેલોને ગુજરાતીમાં કહીશું નમસ્કાર. આસામમાં પણ આ રીતે નમસ્કાર કહેવાય. તેલુગુમાં નમસ્કારમ, પંજાબીમાં સત શ્રી અકાલ અને સંસ્કૃતમાં કહેવાય નમો નમઃ. હવે એવી રીતે હાઉ આર યુને ગુજરાતીમાં કહીશું કે તમે કેમ છો. ઇંગ્લિશમાં શું કહીશું, આપુની કેને આશે, અને તેલુગુમાં કહીશું મીરુ ઇલા અનારું. પંજાબીમાં કહીશું તુહાડ કી હાલ હૈ. સંસ્કૃતમાં કહેવાય ભવાન કથમસ્તી અથવા તો ભવતી કથમસ્તી. પછી આઈ એમ ફાઇન, તો ગુજરાતીમાં શું કહેવાય, હું મજામાં છું. આસામીમાં કહેવાય મોઈ ભાલે આસુ, અને તેલુગુમાં કહેવાય નેનું બગુનાનું, અને પંજાબીમાં કહે મય બઢિયા હામ, અને સંસ્કૃતમાં કહેવાય અહમ કુશલી અસ્મી અથવા તો અહમ કુશલીની અસ્મે. પછી વોટ ઇઝ યોર નેમ, તો એને ગુજરાતીમાં કહીશું તમારું નામ શું છે. આસામીમાં કહેવાય આપોનાર નામ કી. પછી તેલુગુમાં કહેવાય મી પેરુ ઇમિટી. પંજાબીમાં કહેવાય તુહાડ ના કી હૈ, અને સંસ્કૃતમાં કહેવાય ભવતઃ નામ કિમ અથવા તો ભવત્યઃ નામ કિમ. ઇંગ્લિશમાં માય નેમ ઇઝ લક્ષ્મી, તો એને ગુજરાતીમાં કહેવાય મારું નામ લક્ષ્મી છે. આ સમયમાં કહેવાય મોર નામ લક્ષ્મી. તેલુગુમાં કહેવાય ના પેરુ લક્ષ્મી, અને પંજાબીમાં કહેવાય મેરા નામ લક્ષ્મી હૈ, અને સંસ્કૃતમાં કહેવાય મમ નામ લક્ષ્મી હસ્તે. તો આ કોષ્ટકને આધારે પ્રશ્નનો જવાબ જોઈએ. તો પ્રથમ ક્વેશ્ચન છે, હાઉ મેની લેંગ્વેજ આર ગિવન ઇન ધીસ ટેબલ. તો ધેર આર 7 લેંગ્વેજ ગિવન ઇન ધીસ ટેબલ. ક્વેશ્ચન 2, હાઉ કેન વી આસ્ક નેમ ઇન પંજાબ. તો આપણે નામ કેવી રીતે પૂછીશું, તો વોટ ઇઝ યોર નેમ. ગુજરાતીમાં પૂછવું હોય તો તમારું નામ શું છે, અને પંજાબીમાં પૂછીશું કે તુહાડ નામ ના કી હૈ. પછી છે કે ગુજરાતી ઇઝ અ લેંગ્વેજ ઓફ બ્લેન્ક ધ વેસ્ટર્ન સ્ટેટ ઓફ ઇન્ડિયા. તો ગુજરાતી ઇઝ અ લેંગ્વેજ ઓફ ગુજરાત ધ વેસ્ટર્ન સ્ટેટ ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન 4, હાઉ વિલ યુ આસ્ક યોર ફ્રેન્ડ હાઉ આર યુ ઇન તેલુગુ. તો તેલુગુમાં તમે કેવી રીતે કહેશો કે હાઉ આર યુ. તો મીરુ ઇલા ઉનારું એટલે અમે પૂછીશું હાઉ આર યુ, બરાબર, તેલુગુમાં. પ્રશ્ન 5, રાઇટ આઈ એમ ફાઇન ઇન સંસ્કૃત. સંસ્કૃતમાં લખવાનું છે કે આઈ એમ ફાઇન. તો અહમ કુશલી અથવા તો અહમ કુશલીની અસ્મી. આગળ જોઈશું રાઇટિંગ. તો એરેન્ટ ધ ઇન્સિડન્ટ ઓફ ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ ઇન ધ એસ્કેડર ઓર્ડર. તો જુઓ અહીંયા તમને ઇન્સિડન્ટ આપેલા છે, બરાબર. તો 1919નો ઇન્સિડન્ટ જલિયાવાલા બાગ મસ્કેર, એટલે કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. પછી 1930માં સાલ્ટ માર્ચ, દાંડી માર્ચ. પછી 1957માં ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ. 1905માં પાર્ટીશન ઓફ બેંગાલ. 1947માં ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ. 1942માં ક્વાઇટ ઇન્ડિયા મૂવમેન્ટ. 1931માં એક્ઝિક્યુટિંગ ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ. અને 1920માં નોન કોર્પોરેશન મૂવમેન્ટ. તો આપણે આને ગોઠવવાના છે, બરાબર. તો પ્રથમ આવશે 1905નું પાર્ટીશન ઓફ
બંગાળના ભાગલા, બરાબર. પછી બીજો ઇન્સિડન્ટ 1919માં જલિયાવાલા બાગ મેસ્કેર, જલિયાવાલા બાગનો હત્યાકાંડ. અને 1920માં નોન કોર્પોરેશન મૂવમેન્ટ, અસહકારનું આંદોલન. 1930માં દાંડી સત્યાગ્રહ એટલે કે સાલ્ટ માર્ચ, દાંડી માર્ચ. 1931માં એક્સેક્શન ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ, ફાંસી આપવામાં આવી હતી 1931માં. 1942માં ક્વાઇટ ઇન્ડિયા મૂવમેન્ટ, ભારત છોડો આંદોલન. 1937માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ, ભારતની આઝાદી. આગળ જોઈશું. તો આ રીતે જુઓ, તમારે અહીંયા આપેલ જગ્યામાં લખવાના છે. 1857માં ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ, 1905માં પાર્ટીશન ઓફ બેંગાલ, 1919માં જલિયાવાલા બાગ મેસ્કર, 1920માં નોન કોર્પોરેશન મૂવમેન્ટ, 1930માં સાલ્ટ માર્ચ એટલે કે દાંડી માર્ચ, 1931માં એક્સેક્યુશન ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ, 1942માં ક્વાઇટ ઇન્ડિયા મૂવમેન્ટ અને 1947માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. હવે આગળ જોઈશું. રીડ ધ રિપોર્ટ ઓફ ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે. તો ઇન્ટરનેશનલ યોગ ડે વિશે તમારે અહીંયા એક રિપોર્ટ લખવાનો છે. તો સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે, ડેટ 21 જૂન 2025 સેટરડે. કાર્યક્રમ સવારે 21 જૂન 2025ના શનિવારે શરૂ થયો હતો. સ્થળ હતું સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, છોટાઉદેપુર. સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા, છોટાઉદેપુરનું સ્થળ હતું. તો આપણે એ રિપોર્ટ જોઈશું. સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, છોટાઉદેપુર સેલિબ્રેટેડ ઇન્ટરનેશનલ યોગ ડે ઓન 21 June 2025 Saturday with great enthusiasm and spirit. તો સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા, છોટાઉદેપુર ખાતે 21મી જૂન 2025ના શનિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ખૂબ ઉત્સાહ અને આત્મીયતા સાથે તે ઉજવાયો. The aim of the event was the create awareness for યોગ. એમ એટલે હેતુ. કાર્યક્રમનો હેતુ યોગ વિશે અવેરનેસ એટલે જાગૃતિ લાવવાનો હતો. The theme of this year's International Yoga Day was યોગ in daily life. તો આ વર્ષની યોગ દિવસનો થીમ હતી દૈનિક જીવનમાં યોગ. The event began at 7 am. કાર્યક્રમ સવારે 7 વાગે શરૂ થયો હતો. The students and teachers gathered on the playground. ગેધર એટલે ભેગા થયા. શિક્ષકો અને વિદ્યાર્થીઓ મેદાનમાં ભેગા થયા. It was inaugurated by the district primary education officer. તો કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું. He talked about importance and benefits of yoga in his speech. તેમણે યોગના મહત્વ અને લાભ વિશે ભાષણ આપ્યું. Our principal spoke about physical and mental health. અમારી શાળાના મુખ્ય પ્રાધ્યાપક એટલે કે પ્રિન્સિપલ સાહેબે શારીરિક અને માનસિક તંદુરસ્તી વિશે વાત કરી. A trainer taught us different આસન એન્ડ પ્રાણાયામ્સ. તો એક ટ્રેનરે વિવિધ આસનો અને પ્રાણાયામો શીખવ્યા. The celebration of International Yoga Day was very successful. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ સફળ રહી. It inspired us to practice yoga daily. તે અમને રોજ યોગ કરવાની પ્રેરણા આપી. રિપોર્ટ પ્રિપેર્ડ બાય કનુભાઈ બારૈયા. અહેવાલ તૈયાર કરનાર કનુભાઈ બારૈયા. આગળ જોઈશું. Here are pieces of a report. Number them in a proper order and rewrite the report in a proper format. તો જો અહીંયા અલગ અલગ ટુકડાઓ આપેલા છે, બરાબર. તો અહીંયા તમારે જે રિપોર્ટ લખેલો છે તેને ક્રમબદ્ધ નંબર આપવાના છે, બરાબર. તો પહેલાં આપણે રિપોર્ટ વાંચી જઈશું ને ત્યાર પછી નંબર આપીશું.
પછી કે ધ પ્રોગ્રામ વોઝ અ ગ્રેટ સક્સેસ. ઇટ ગેવ અસ મેસેજ ટુ સી સાયન્સ અબાઉટ અસ. રિપોર્ટ પ્રિપેર્ડ બાય અમૃતાબેન પટેલ. બીજો ભાગ છે ધ બ્લોક લેવલ સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝડ ઓન 25th February 2024 on the playground of Sharda Vidyalaya, Vadodara. The theme was science and environment. There were 5 sections based on the theme. The students of standard 1 to 8 took part in it. The aim of the science fair was to develop student love for science. It provided a platform to present their researchers and experiments. પછી ફકરો બીજા પાર્ટમાં છે ડેટ 25/2/2024 પેલેસ વડોદરા. અવર સરપંચ મિસ્ટર Muljibai Vankar was the chief guest. He is a science graduate. He gave an inspiring speech. He spoke about science in our day-to-day life. He inspired the students. Then the students and the teachers of surrounding villages come to visit the science fair. People of our village also saw the science projects. Projects focused on basic scientific principles such as renewable energy models, water purification techniques, and simple machines, robots, solar powered device, and water management system. The judges visited all the science sections of the science fair. They asked a question to the participants and noted marks. The program was ended by an award ceremony. બ્લોક લેવલ સાયન્સ ફેર. તો જો અહીંયા 1 નંબર તો આપેલો છે, બરાબર. હવે આપણે બીજો નંબર આપીશું ડેટ. તો 25/2/2024 પેલેસ વડોદરા. ત્રીજો નંબર આવશે ધ બ્લોક લેવલ સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝડ on 25th February 2024 on the playground of Sharda Vidyalaya, Vadodara. The theme was science and environment. There were 5 sections based on the theme. The students of standard 1 to 8 took part in it. The aim of the science fair was to develop student love for science. It provided a platform to present their researches and experiments. ચોથો ફકરો આવશે Our સરપંચ Mr. Muljibai Vankar was the chief guest. He is a science graduate. He gave an inspiring speech. He spoke about science in our day-to-day life. He inspired the students. Then the students and the teachers to surrounding villages come to visit the science fair. People of our village also saw the science projects. Projects focused on basic scientific principles such as renewable energy models, water purification techniques, and simple machine system. The judges visited all the sections of the science fair. They asked questions to the participants and noted marks. The program was ended by an award ceremony. અને છેલ્લો ફકરો આવશે 5મો નંબર. The program was a great success. It gave us message to see science around us. Report prepared by અમૃતભાઈ પટેલ. તો જો અહીંયા આપણે એ રીતે નંબર આપે છે. અહીંયા પ્રથમમાં 5 નંબર આવશે, પછી આવશે 3 નંબર, 3 નંબર, પછી આવશે 2 નંબર, પછી આવશે 4 નંબર, અને છેલ્લે આપણને 1 નંબર તો આપેલો જ છે. હવે આપણે આનો રિપોર્ટ બનાવીને લખીશું. તો બ્લોક લેવલ સાયન્સ ફેર ડેટ 25/2/2024 પેલેસ વડોદરા. તો ધ બ્લોક લેવલ સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝડ ઓન 25th February 2024 on the playground of Sharda Vidyalaya, Vadodara. The theme was science and environment.
There were 5 sections based on the theme. The students of standard 1 to 8 took part in it. The aim of the science fair was to develop student love for science. It provided a platform to present their researchers and experiments. Our Sarpanch, Mr. Muljibai Vankar, was the chief guest. He is a science graduate. He gave an inspiring speech. He spoke about science in our day to day life. He inspired the students. Then, the students and the teachers of surrounding villages come to visit the science fair. People of our village also show the science projects. Projects focused on basic scientific principles such as renewable energy models, water purification techniques, and simple machines, robots, solar powered devices, and water management system. The judges visited all the students of the science fair. They asked a question to the participants and noted marks. The program was ended by an award ceremony. The program was a great success. It gave us message to see science around us. Report prepared by અમૃતાબેન પટેલ. હવે આગળ જોઈશું લેંગ્વેજ ફંક્શન. તો સ્ટડી ધ સેન્ટેન્સ, વાક્યોનો અભ્યાસ કરો. તો છે કે માય ફાધર ઇઝ ફાર્મર. જો અહીંયા ઇઝ, ગોઝ, એન્જોયસ, વિલ બીકમ, વિલ ગો, વિલ એન્જોય બધા શું છે? સહાયકારક ક્રિયાપદો છે, બરાબર. તો એનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. તો માય ફાધર ઇઝ ફાર્મર, તો આ વર્તમાનકાળનું વાક્ય છે, બરાબર. પછી હી ગોઝ ટુ ફાર્મ, હી એન્જોય હિઝ વર્ક. તો આ બધા થયા વર્તમાનકાળના વાક્યો. આઈ વિલ બીકમ એ ટીચર, હું બનીશ. વિલ શું દર્શાવે છે? ભવિષ્યકાળ દર્શાવે છે, બરાબર. કે હું શિક્ષક બનીશ. આઈ વિલ ગો ટુ ધ સ્કૂલ, હું સ્કૂલમાં જઈશ. આઈ વિલ એન્જોય માય વર્ક, હું મારા કામનો આનંદ લઈશ. તો અહીંયા છે કે એરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. એ જે વાક્ય આપેલા છે તે આડાવાળા છે, બરાબર. આપણે ક્રમ અનુસાર ગોઠવવાના છે. તો પ્રથમ કે વિલ હી ચેસ પ્લે, તો શું આવશે? વિલ હી પ્લે ચેસ. બીજું આઈ બીકમ વિલ અ ટીચર, તો આઈ વિલ બીકમ અ ટીચર. ત્રીજું વિલ મેક રંગોલી માય મધર, તો માય મધર વિલ મેક રંગોલી. ચોથું વાક્ય રીડ દે ન્યૂઝપેપર વિલ અને ટુમોરો, તો દે વિલ રીડ ન્યૂઝપેપર ટુમોરો. પાંચમું વાક્ય વિલ બાય નેક્સ્ટ વીક સી અ ન્યૂ કાર, તો સી વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ વીક. આગળ જોઈએ છે કે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર અવર સ્ટડી ટાઈમ ટેબલ ફોર ધ નેક્સ્ટ વીક. એક્ઝામ્પલ છે પ્રેક્ટિસ, તો નેક્સ્ટ વીક આઈ વિલ પ્રેક્ટિસ મેથેમેટિક્સ ફોર અન અવર અ ડે. તેનું વોકઅપ, તો લખીશું કે નેક્સ્ટ વીક આઈ વિલ વોકઅપ એટ 6 o'clock એવરી ડે. પછી રિવાઇઝ, તો નેક્સ્ટ વીક આઈ વિલ રિવાઇઝ માય લેસન ઇન ધ ઇવનિંગ. રાઇટ, તો નેક્સ્ટ વીક આઈ વિલ રાઇટ ઓન પેજ ઓફ ઇંગ્લિશ એવરી ડે. રીડ, તો નેક્સ્ટ વીક આઈ વિલ રીડ અ સ્ટોરી બુક ફોર 13 minutes ડેલી. તો આ બધા છે ભવિષ્યકાળના વાક્યો, બરાબર. વિલ છે તે શું દર્શાવે? ભવિષ્યકાળ. હવે આગળ જોઈએ સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર વિશ લિસ્ટ. તો અહીંયા તમારે ઉદાહરણનો અભ્યાસ કરવાનો છે અને બીજા વાક્યો લખવાના છે, બરાબર, તમારી ઈચ્છા પ્રમાણે. તો આઈ વિલ ફ્લાય અ પ્લેન આફ્ટર 10 years. બીજું આઈ વિલ વોટ આફ્ટર 8 years. તમારે શું ઈચ્છા હોય લખવાનું. તો આઈ વિલ ટ્રાવેલ ટુ મેની કન્ટ્રીઝ. આઈ વિલ હેલ્પ પુઅર પીપલ. આઈ વિલ લર્ન ટુ સ્વિમ અને આઈ વિલ પ્લાન્ટ મેની ટ્રીઝ. પછી આગળ જોઈશું રાઇટ 3 સેન્ટેન્સ એબાઉટ યોર ડ્રીમ ઓક્યુપેશન. તો તમારા સપના વિશે તમારે લખવાનું છે કે સોલ્જર બનાવવાનું છે, સાયન્ટિસ્ટ બનાવવાનું છે, ડ્રાઈવર બનાવવાનું છે, બીજું કંઈ બનાવવાનું છે, બરાબર. તો હું લખીશ કે આઈ વિલ બીકમ અ સાયન્ટિસ્ટ. આઈ વિલ ડિસ્કવર ન્યૂ થિંગ્સ. આઈ વિલ હેલ્પ પીપલ વિથ માય ઇન્વેન્શન. આઈ વિલ વર્ક હાર્ડ ટુ મેક મેની ડ્રીમ કમ ટ્રુ. હવે વોકેબ્યુલરી જોઈએ.
તો એરેન્ડ ધ જમ્પ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. તો જુઓ અહીંયા શબ્દો આપેલા છે બરાબર, આડાવડા, અને આગળના બંને 2 શબ્દો પણ આપેલા છે. એના ઉપરથી આપણે શબ્દ બનાવવાનો છે. તો પ્રથમ શબ્દ બનશે એશિયન એટલે કે પૌરાણિક, બીજો શબ્દ બનશે હાફ એટલે કે અડધો, ત્રીજો શબ્દ બનશે ટ્રેજર એટલે ખજાનો, ચોથો શબ્દ બનશે એક્સપ્લોર એટલે શોધવું, પાંચમો શબ્દ બનશે ડિફિકલ્ટ એટલે કે અઘરું, અને છઠ્ઠો શબ્દ બનશે સિઝન એટલે ઋતુ. હવે છે કે કમ્પ્લીટ ધ વર્ડ યુઝિંગ AEIOU. તો સ્વર શબ્દોથી તમારે ખાલી જગ્યા પૂરવાનું છે અને અર્થવંત શબ્દ બનાવવાનો છે. તો પ્રથમ શબ્દ બનશે વેવર એટલે કે વણકર, બીજો હાર્વેસ્ટ એટલે લણવું, ત્રીજો શબ્દ બનશે ડેકોર સજાવવું, પાંચમો શબ્દ બનશે માસ્ટર, પાંચમો શબ્દ બનશે બ્યુટીફુલ, છઠ્ઠો શબ્દ બનશે હેરિટેજ. આગળ જોઈશું મેક મિનિંગફુલ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ. તો શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવશે. તો એક્ઝામ્પલ છે કલ્ચર. તો અવર કલ્ચર ઇઝ ધીસ. એ શબ્દ છે ડિઝાઇન. તો ધ ડિઝાઇન ઓફ ધીસ બિલ્ડિંગ ઇઝ વેરી મોડર્ન. બીજો શબ્દ છે મશીન. તો ધ મશીન હેલ્પ્સ અસ ફિનિશ વર્ક ફાસ્ટર. ત્રીજો શબ્દ લેબોરેટરી. તો ધ સાયન્ટિસ્ટ વર્ક કેરફુલી ઇન ધ લેબોરેટરી. ચોથો શબ્દ થ્રીડ. તો સી યુઝ ધ રેડ થ્રીડ ટુ સી ધ બટન. પાંચમો શબ્દ પેટર્ન. ધ શર્ટ હેઝ અ બ્યુટીફુલ ફ્લાવર પેટર્ન. હવે એક્ટિવિટી જોઈએ. તો લેટ્સ પ્લે હુ એમ આઈ. તો હું કોણ છું એમની રમત રમવાની છે. તો શિક્ષક અન એન્ટિક ટાઈમ મશીન અ ડિફરન્ટ લાઇટ નામના વાર્તાના પાત્રોના નામની ચિઠ્ઠીઓ બનાવશે. વર્ગને 2 જૂથમાં વિભાજિત કરશે. એક જૂથમાંથી એક વિદ્યાર્થી આવશે અને એક ચિઠ્ઠી ઉપાડશે અને તેમાં લખેલ પાત્રોનું વર્ણન કરશે. અન્ય જૂથના સભ્યોએ તે પાત્રનું નામ ઓળખવાનું કહેશે. જો જૂથ 1 મિનિટમાં નામ ઓળખી બતાવે તો તેમને 1 પોઈન્ટ મળશે અને અન્ય જૂથ પણ આ જ રીતે ચિઠ્ઠી ઉપાડી વર્ણન કરી પાત્રો ઓળખવા માટે રમત રમશે. શિક્ષક બધી ચિઠ્ઠીઓ પૂરી ન થાય ત્યાં સુધી રમત રમાડશે અને વર્ગના તમામ વિદ્યાર્થીઓની ભાગીદારી આવશ્યક છે. તો બાળ દોસ્તો, તમારે આ રમત તમારા શિક્ષક શ્રીની મદદથી રમવાની છે બરાબર. આગળ જોઈશું સ્પીકિંગ. લિસન એન્ડ રિપીટ. તો વાંચવાનું છે બરાબર. રિપીટ અ બાસ્કેટ, અ બ્લેક બાસ્કેટ. વાક્યને આગળ વધારતા જવાનું છે બરાબર. અ બિગ બ્લેક બાસ્કેટ અને અ બ્યુટીફુલ બિગ બ્લેક બાસ્કેટ. રોહન. તો રોહન એન્ડ સોહન. રોહન, સોહન એન્ડ મોહન. રોહન, સોહન એન્ડ મોહન play. રોહન, સોહન એન્ડ મોહન play basketball. Rohan, Sohan and Mohan play basketball on a playground. Rohan, Sohan and Mohan play basketball on a big playground. Rohan, Sohan and Mohan play basketball on a big playground on Monday. હવે છે કે રાઇટ ઇન પેર એન્ડ ડિસ્કસ અબાઉટ ધ ફોલોઈંગ સિચ્યુએશન. તો આ સિચ્યુએશનમાં તમે શું કરશો તે તમારે કહેવાનું છે બરાબર. પ્રથમ છે કે વોટ વિલ યુ ડુ ઇફ યુ મીટ એન એલિયન. તો ઇફ આઈ મીટ એન એલિયન આઈ વિલ આસ્ક વેર ધે કમ ફ્રોમ, શો ધેમ કાઇન્ડનેસ, લર્ન અબાઉટ ધેર વર્લ્ડ અને શેર અબાઉટ અર્થ વિથ ધેમ. પછી બી ક્યુરિયસ બટ કેરફુલ અને હોપ વી કેન બી ફ્રેન્ડ્સ. બીજો પ્રશ્ન વોટ વિલ યુ ડુ ઇફ યુ ગેટ વિંગ્સ. તમારે પાંખો આવે તમે શું કરશો. તો ઇફ આઈ ગેટ વિંગ્સ આઈ વિલ ફ્લાય હાઈ ઇન ધ સ્કાય લાઇક અ બર્ડ, સી ધ વર્લ્ડ ફ્રોમ અબવ, વિઝિટ ન્યૂ પેલેસ ક્વિકલી, ફીલ ધ કુલ બ્રીઝ while flying, help others by flying fast, enjoy the freedom to go anywhere. આગળ જોઈશું ડુ ઇટ યોરસેલ્ફ. તમારી જાતે કરો. તો કલેક્ટ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. ઇન્ફોર્મેશન મેળવવાની છે અને ટેબલને કમ્પ્લીટ કરવાનું છે બરાબર. તો ડાયરેક્શન, સ્ટેટ, લેંગ્વેજ, ફેમસ ફૂડ, ફોલ્ક ડાન્સ, સોંગ અથવા કળા અને સેન્ટેન્સ. તો વેસ્ટમાં આવશે ગુજરાત, લેંગ્વેજ ગુજરાતી, ફેમસ ફૂડ રોટલા, થેપલા, ઊંધિયું અને ઢોકળા, ફોલ્ક ડાન્સ તો ગરબા, સેન્ટેન્સ તો ગરબા ઇઝ ધ ફોલ્ક ડાન્સ ઓફ ગુજરાત. એટલે ઈસ્ટ એટલે પૂર્વ. તો કયું રાજ્ય હશે એમાં વેસ્ટ બેંગાલ. લેંગ્વેજ બેંગાલી, ફેમસ ફૂડ રસગુલ્લા, સાંદેશ અને
મિષ્ટી દાલ. ફોલ્ક ડાન્સ સોંગ અથવા તો આર્ટ તો ચાઉ ડાન્સ નૃત્ય છે. વાક્ય લખીએ ચાઉ ડાન્સ પરફોર્મડ ફેસ્ટિવલ લાઈક દુર્ગા પૂજા. એ રીતે નોર્થ તો નોર્થમાં આવશે પંજાબ. ફેમસ ફૂડ સરસોદા શાક એન્ડ મક્કી કી રોટી. નૃત્ય તો ભાંગરા. વાક્ય ભાંગરા ઇઝ ધ ફોલ્ક ડાન્સ ઓફ પંજાબ. સાઉથમાં એટલે કે દક્ષિણમાં તામિલનાડુ. ભાષા તામિલ. ફૂડ ઇડલી એન્ડ ઢોસા. નૃત્ય ભરતનાટ્યમ. વાક્ય ભરતનાટ્યમ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ડાન્સ ફ્રોમ ધ ઇન્ડિયા. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.